मैं ही परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा सौ इंद्રની ઉપસ્થિતિના સમોત્સવમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી વિજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. જેમાં મિથ્યાત્વનું પોષણ કરતા હોય એની સેવામાં તો શુભાવ એવું હોય નહીં કે એની સેવા કરવું એની એવો ભાવ એને હોય નહીં એમ કે છે. એમ કાંઈ આ તો હોય ત્યારે ન્યા વાત છે. માર્ગ આવો છે એમ એને પ્રતીકને ઓળખાણ કરવી એમ વાત છે. નિષેધ અહીંયા છે યાર. તો અંતર આત્મા પવિત્ર આનંદ સચિદાનંદ સ્વરૂપ એની અંદર શ્રદ્ધા જ્ઞાનનો જ્ઞાન દર્શનનો ઉપયોગ પરિણમો છે. એવા વૃત્તિ વાળાને બીજા સાધુઓ શુભ ઉપયોગ છે તો સેવા વયા કરે. પણ જેની કરુપણા જ ઊંધી મિથ્યા છે, રાગથી ધર્મ માને છે, ગુણથી ધર્મ માને છે, આદિ બહારની ક્રિયાકાંડથી ધર્મ થાય માને છે, એવાઓ પ્રત્યે તો ધર્મી જીવને શુભ ઉપયોગથી સેવા કરવાનો નિષેધ. સમજાણું કાંઈ નહીં, મિથ્યાની સેવા થઈ શકે. એટલે તો શુદ્ધ ઉપયોગ છે એનો અંદર શુદ્ધ પ્રણતિ છે એની સેવા છે. આનો ભાવ પણ શુદ્ધ ઉપયોગમાં જવું છે, શુદ્ધ ઉપયોગની પ્રાપ્તિનો હેતુ છે. એની પાસે સામે શુદ્ધ ઉપયોગ પ્રણતિ છે અને આને પણ શુદ્ધ પ્રણતિની ભાવના છે. બીજી ભાવના સિવાય આવા શુભ વિકલ્પથી આવી સેવા સેવા તો હું આ પગ દાબવો કે હું જે હોય એ સેવા કંઈ હારપાની લાવી દેવા જઈ તો છે નહીં. વૃદ્ધ હોય, યુવાન હોય, રોગી હોય, એને ઊભા કરે, ખડા કરે, કોઈ છૂક આદિ હોય કાંટો સાફ કરે, પાણી આદિથી શરીર સાફ કરે, એની આદિ કરે. આવા ધર્માત્મા પ્રત્યે આવા ધર્મીને શુભ ઉપયોગની સેવાનો નિષેધ નથી. સમજાણું કાંઈ આ પક્ષપાતની વાત છે. આવું વસ્તુનું સ્વરૂપ છે. જેને આત્મા અંદર સર્વજ્ઞ સ્વભાવી વિતરાગ ભાવી એવો સ્વભાવ એનો છે, એની જેને શ્રદ્ધા જ્ઞાનની ખબર નથી અને એવા પુણ્યને પાપના પરિણામ સેવે છે અને બીજાને પણ એ જાતનું સેવાનું કહે છે, એ જીવો તો અજ્ઞાની છે. એ અજ્ઞાની જીવને ધર્મી જીવને સુઉપયોગથી સેવા કરવાનો નિષેધ છે. સમજાણું કાંઈ ઘણી વાતો લીધી.
અલ્પ લેપ વાળી કે બધા પ્રત્યે એટલે ગમે તેવા જીવ પ્રત્યે અને બધા પ્રકારે બધા પ્રકારે તો જે પ્રકારની સેવા યોગ હોય તે પ્રકારે કરે જાણો કઈ હિંસા થાય કે એ પ્રકાર લઈને એવું હોઈ શકે એમ કે બધા પ્રત્યે ને બધા પ્રકારે એમ નથી આવા પ્રત્યે ને હિંસાદી ન થાય એવા ભાવથી સમજાય છે કાંઈ આવી વાતું ભાઈ સર્વજ્ઞ માર્ગ પરમેશ્વરનો વિતરાગ આત્મા ધર્મીનો આ માર્ગ છે ભાઈ કારણ કે ત્યાં જો બધા પ્રત્યે બધા પ્રકારે કરવામાં આવે તો તે પ્રકારની પ્રવૃત્તિ વળી પરને પોતાને શુદ્ધાત્મ પ્રવૃત્તિનું રક્ષણ બની શકતું નથી નિમિત્ત કેવું છે ને અહીંયા સામાને પણ શુદ્ધ પરિણતિનું નિમિત્ત સેવા કરવાનું આને પણ શુદ્ધ પરિણતિ કરવા માટે અંદર સ્થિર નથી એટલે શુદ્ધ ભાવમાં આવે છે આવું છે શુદ્ધ એની શુદ્ધ પરિણતિમાં નિમિત્ત રૂપે સંયમની ઘાતમાં હોય અને તે આવા ધર્માત્માને માટે બે પ્રકાર હા સંયમનો સકાયાદી જીવનો ઘાતમાં હોય અને સામા જીવ આવા હોય એને માટે પણ બધાને માટે બધા પ્રકારની હોય આ શુભ ઉપયોગીને હોય છે એમ નથી જાણું કાંઈ પરને અને પોતાને શુદ્ધાત્મ પરિણતિનું રક્ષણ બની શકતું નથી તેથી બધાને અને બધા પ્રકારની સેવાનો નિષેધ છે શુદ્ધાત્મ પરિણતિ વાળાને અને અહીં કરનારને સંયમમાં વિરાધના ન થાય એવા પ્રકારે સેવા શુભ ઉપયોગી કરે એવા બે બાજુના બીજા સમજાણું કાંઈ મારી માનવ ઊંઘે હાલે હા અનુકંપા પૂર્વક પરોપકાર સ્વરૂપ પ્રવૃત્તિથી અલ્પ લેપતો થાય છે મુનિને બીજાની સેવા કરવામાં મુનિ સાચા મુનિ નગ્ન દિગંબર બનવાથી ભાવલિંગી અંદર આત્મા ઉદાસ રાગથી પણ ઉદાસ મુનિથી ઉદાસ અંતરના સ્વરૂપમાં રમણતાની પરિણતિ દિશા છે એવા પ્રત્યે અનુકંપા પૂર્વક અનુકંપા સમજાય ભક્તિ છે પરોપકાર સ્વરૂપ પ્રવૃત્તિથી સ્વરનો ઉપકાર છે એવા અલ્પ લેપતો થાય છે ધર્મીને એટલો શુભ ભાવ છે એટલું બંધન તો મારે બહુ જૂની વાત છે આ તો ઓળખાણ કરાવે છે આવી શ્રદ્ધા જ્ઞાનીને હોય ધર્મીને આવી શ્રદ્ધા હોય છે કે ધર્માત્મા મુનિ ઉપયોગ હોય ત્યારે આવા શુભ પરિણતિ વાળાની સેવા કરે એ સિવાય ન કરે એને જ્ઞાનીના હૃદયમાં બેસવું સમજાણું કાંઈ બીજા જેવી પ્રત્યેક ગ્રસ્ત અનુકંપા ભક્તિ આદિથી કરે અનુકંપા એની ભક્તિથી કરે અનુકંપા શુદ્ધ છે સુંદરનો કારણ છે તો પણ જે શુદ્ધ આત્માના જ્ઞાન દર્શનરૂપ કર્યાવાળા શુદ્ધ જૈનો પ્રત્યે એક વસ્તુનો સ્વભાવ વિતરાગ સ્વરૂપ છે આત્મા જૈન એટલે વિતરાગ સ્વરૂપ જ આત્મા છે એવી વિતરાગ પરિણતિ સ્વરૂપ શક્તિમાં છે તેવી પર્યાયમાં પ્રણમી છે એવા શુદ્ધ જૈનો પ્રત્યે સમજાણું કાંઈ તેમજ શુદ્ધાત્માની ઉપલબ્ધિની અપેક્ષાથી એમાં કોઈ વિકલ્પ બંધાય કે એને ભાવ મારે શુદ્ધાત્મા અનુભવ કરવો એટલી અપેક્ષા પરંતુ જો કે એ પ્રવૃત્તિ કરવામાં આવતી હોય તો શુદ્ધ ઉપયોગીને તેનો નિષેધ નથી પરંતુ જો કે અનુકંપાપૂર્વક સહકાર સ્વરૂપ પ્રવૃત્તિથી અલ્પતો લેપતો થાય છે તો પણ શુદ્ધ આત્માના જ્ઞાન દર્શનરૂપ કર્યાવાળા શુદ્ધ જૈનો સિવાય બીજા પ્રત્યે તેમજ શુદ્ધાત્માની ઉપલબ્ધિ સિવાય બીજી કોઈ પણ અપેક્ષાથી એ પ્રવૃત્તિ કરવાનો શુભ ઉપયોગનો નિષેધ છે
જैसे થાય મની જેમ મની તો યાદ કરે મને કેમ કેમ કરે જેમ દર્શન જેને કે મની છે એનું દર્શન આદિ સૂત્રનો છે સૂત્ર એ જૈન દર્શન એમ છે સમજાણું. કારણ કે એ રીતે પરને કે પોતાને શુદ્ધાત્મ પ્રણતિની રક્ષા થતી નથી. ભગવાન આત્મા શુદ્ધાત્મ પ્રણતિ પરણ્યો છે નિર્મળ મુનિ અને બીજાને પણ શુદ્ધાત્મ પ્રણતિ છે. આ સિવાય એને શુભ ઉપયોગ આવ્યો એ શુદ્ધાત્મામાં નિમિત્ત રૂપે રક્ષણ રૂપેનો ભાવ છે. આ સિવાય બીજામાં શુદ્ધાત્માનું રક્ષણનું નિમિત્ત હતું થાય. જીવ તો રહે આનો એકંદરી કે આમાં ત્રણ એ પણ શિક્ષામાં એમ છે વિશિષ્ટ. કારણ કે એ રીતે પરને પોતાને શુદ્ધાત્મ પ્રણતિની રક્ષા થતી નથી. હવે એ શુભ પરિણામ ધર્મી મુનિને આવ્યા એનો આ વિવેક કર્યો. શુદ્ધાત્મ પ્રણતિ વાળાની સેવાનો ભાવ પણ બીજાનો સેવાનો ભાવ અને એવા સદુપયોગને સેવાના બે પ્રકારનું વર્ણન કર્યું. સમજાણું કાંઈ. હવે એના કાળનો વિભાગ દર્શાવે છે. ક્યારે એને સેવાનો કાળ હોય ને ક્યારે સેવાનો કાળ નથી. સમયસારનું અંતને એવું લાગે કે અંગ્રેજને પણ આ મારું જીવન જીવન લાગે એ તો શું અભ્યાસ નહીં ને જેને લાગે આ શું છે. વિવેક બતાવે છે ભાઈ વિતરાગ પ્રણતિ જેને થઈ છે એવા વિતરાગ મુનિઓ શુભભાવના કાળમાં વિતરાગ દશાવાળાની શુદ્ધ પ્રણતિનું રક્ષણનું નિમિત્ત હોવાથી એની સેવા કરે. જેને એકલો શુભભાવ જ છે અને એમાં ધર્મ માને છે સેવાની સેવાથી ઓલાને શુદ્ધ આત્માનું રસ નિમિત્ત થતું નથી. કરનારને પણ શુદ્ધ આત્માનું નિમિત્તનું કારણ નથી. હવે પ્રવૃત્તિના કાળનો વિભાગ બતાવે. સુપયોગી સમયે કયા વખતે પ્રવૃત્તિ કરવા યોગ છે અને કયા વખતે પ્રવૃત્તિ કરવા યોગ નથી એ દર્શાવે છે. 52 રોગેણ વક્ષ્વાયે સનહાયેવ સમેણ મારુઢમ દીક્ષાસમનમ સાહુ પરિવજદુવાદ સત્યે. આક્રાંત દેખી સમણને શ્રમ રોગ વા ભૂખ પ્યાસથી સાધુ કરો સેવા સ્વશક્તિ પ્રમાણ એ મુનિરાજની. જ્યારે શુદ્ધાત્મ પ્રણતિને પામેલા સમણને દેખો પાપના વિકલ્પ રહિત રાગ રહિત ભગવાન આત્માનો સ્વભાવ પવિત્ર છે. એ પવિત્રતાની પર્યાયને પ્રણતિને દશાના પામેલ જીવને તેમાંથી ચૂત કરે એવું હોય તો વ્યવહારની વાત છે ને. જ્ઞાનયુગનું કથન છે ને. તેમાંથી ચૂત કરે એવું કારણ કોઈ પણ ઉપસર્ગ આવી પડે સિંહ મારવા આવે કાપવા આવે કે મૃત્યુ સાથે તરફ કરવા આવે નીચી કરવા આવે માણસ કોઈ મારવા આવે એ માણસનો ઉપસર્ગ દેવનો ઉપસર્ગ હોય કોઈ ઘંટરાદીનો અને પૂદગલનો આદિ કોઈ ભીંત આદિ પડતી હોય તો એવો પ્રસંગ મુનિ ધ્યાનમાં હોય ને સમજાય છે. બીજા મુનિને શુભ રાવ હોય છે એવો એ પ્રસંગ શુભ જોગીનો એ કાળ એમ કે છે. આવો પ્રસંગ મુનિને વર્તે ત્યારે આ શુભ જોગીનો વ્યાવતનો કાળ કહેવાય છે. એનો ધ્યાનનો કાળ નથી એમ કે છે. ત્યારે શુદ્ધાત્મ પરિણતિને પામેલા સાધુને તેમાંથી ચૂત કરે એવું કારણ કોઈ પણ ઉપસર્ગ આવી પડે ત્યારે તે કાળ સ્વરૂપયોગીને જે મુનિ છે અને શુભરાગ આવ્યો છે એને
પોતાની શક્તિ અનુસાર પ્રતિકાર કરવાની, ઉપાય સહાય કરવાની ઈચ્છારૂપ પ્રવૃત્તિનો કાળ છે. સમજાય છે? આવો આમ કે એની પાસે આમ દેખાય છે એટલે એને શુભ ઉપયોગનો વ્યવસ્થનો કાળ છે એમ કે છે. સમજાય છે? ધ્યાનમાં આદિ હોય ને રમતો એમને તો એને તો કઈ છે નહીં, પણ અંદર શુભ ઉપયોગ આવે છે, વિકલ્પ ઉઠે છે ત્યારે સામે આમ દેખાય છે કે આને રોગ છે સાધુ, ત્યારે એને એ શુભ ઉપયોગીનો સેવાનો કાળ છે એમ કે એ સ્થિરતાનો કાળ નથી. જો એ સમયનો ક્રમબદ્ધમાં આવે એમ કે છે ત્યારે તે કાળ શુભ ઉપયોગીને પોતાની શક્તિ અનુસાર ઉપાય કરવાની ઈચ્છારૂપ પ્રવૃત્તિનો કાળ છે. અને તે સિવાયનો કાળ પોતાને શુદ્ધાત્મ પ્રણતિની પ્રાપ્તિ માટે કેવળ નિવૃત્તિનો કાળ છે. એ સિવાય પોતાના ધ્યાનમાં શુદ્ધ સ્વરૂપમાં રહેવું એ એનો કાળ છે. સમજાણું કાંઈ? શુભ ઉપયોગના પ્રકાર બે વર્ણવે છે, બે પ્રકાર. પહેલામાં બે પ્રકાર એ વર્ણવ્યા કે આને અમુકને સેવા કરવા લાયક છે ને અમુકને સેવા કરવા લાયક શુભ ઉપયોગ હોવા છતાં, અને આ શુભ ઉપયોગનો કાળ જયારે આવા રોગી આદિ પરિસર દેખાવામાં આવે મુનિને તો એ શુભ ઉપયોગીનો કાળ કહેવાય. એ વખત પણ ધ્યાનનો કાળ નથી. આમ લક્ષ્ય જોયું છે ને, આમ દેખી લીધું એમ કે જીવની વાત હોય એ જાતનો પ્રકાર જ એવો છે. આમ આમી સાધુ છે, રોગી છે, દુઃખી છે, ઉલટી થાય છે કે અમુક જાતનું સમજાય છે દેખાય છે. એ વખતે એનું લક્ષ્ય ત્યાં અંદરમાં નથી ત્યારે એને શુભ ઉપયોગનો એ કાળ જ છે એમ છે. સમજાણું કાંઈ? ક્રમમાં આવેલો કાળ એના શુભ ઉપયોગનો છે એમ કે છે. નહીં તો એવું સંયોગો કેમ દેખાય એની નજરમાં એમ કે નજીકમાં બધા સાધુ મહામુનિઓ છે ત્યાં એમાં આવા ઉત્તર દેખાય, સમજાય છે? ઉલટી દેખાય, ઝાડા થાય, પેશાબ છૂટી જતો હોય વિશેષ, ત્યારે એને શુભ ઉપયોગીનો એ હયાવતનો કાળ બનશે ને. તો કરીને કહેવાય અલ્પલેપ છે પણ એમાં રહી શકતો નથી સ્થિરતા. એટલે આવો ભાવ આવ્યો છે શુભરાગ, તો અલ્પલેપમાં આવી સ્થિતિ હોય છે ને એવું છે ને રાગ છે એટલો સારી વાત. સર્વજ્ઞ વિતરાગ પરમેશ્વરે કહેલો માર્ગ નિશ્ચય અને વ્યવહાર. એ વ્યવહાર આવ્યો પણ સેવાની નથી, અને એ વ્યવહાર તે કાળે એવો જ કાળ એનો છે એમ કે છે. સમજાણું કાંઈ? ખેંચીને આવું શુભ ઉપયોગ આવ્યો છે એમ નહીં. એ કાળે શુભ ઉપયોગનો શુભ રાગનો કાળ છે. તે સિવાયનો કાળ પોતાને શુદ્ધાત્મ પ્રણતિની પ્રાપ્તિમાંથી કેવળ નિવૃત્તિનો કાળ છે. એવો પ્રસંગ નથી. ત્યારે તો અંદર ધ્યાનમાં નિર્વિકલ્પમાં રહેવું એ એનો એ કાળ છે. આનંદ સ્વરૂપમાં મુનિ રહે એનો શુભ ઉપયોગ પણ નહીં ત્યારે એ નિર્વિકલ્પ થવાનો શુદ્ધ ઉપયોગમાં રમવાનો એ કાળ છે. બાપુ સમય સમયનો વિવેક છે બતાવે. સમજાય છે? ધર્મી જીવને મુનિ હોવા છતાં સ્વરૂપમાં શુદ્ધ ઉપયોગમાં રહી શકતો નથી. ઘણું તો મુનિ પણ શુદ્ધ ઉપયોગમાં રહેવું એ જ છે. શુદ્ધ અંદરમાં આનંદમાં જ્ઞાતા જ્ઞાત ભૂલીને અભેદ સ્વરૂપ એવી અભેદ પ્રણતિ શુદ્ધ ઉપયોગની અવસ્થા એમાં રહી શકતો નથી. એટલે એને શુભ રાગ આવે છે એ કાળ શુભ રાગનો છે. એ શુભ રાગના કાળમાં આમાંની સેવાનો કાળ છે. એ સિવાય શુભ રાગ ન હોય અને એ પ્રસંગ પણ
હોય ત્યારે ધ્યાન નતા આવશે. એ વાત સમય સમયનો વિવેક અને સમય સમયના ધર્માત્મા કોણ સામે છે એનો વિવેક કરાવીને વયાવતની વ્યાખ્યા કરી. સીધી રીતે જે ઊંધી શ્રદ્ધા કરતા હોય, ઊંધી શ્રદ્ધા કરાવતા હોય, કરુપણા કરતા હોય એની માટે કઈ વાત છે જ નહીં. પણ જેની શુદ્ધાત્મક પરિણતિ વર્તે છે એવા ધર્માત્મા પ્રત્યે બીજા ધર્માત્મા મુનિને શુભ ઉપયોગ વખતે આ સેવાનું કામ એમ કે છે. જયારે શુદ્ધાત્મ પરિણતિને પ્રાપ્ત સમણને દેખો, શુદ્ધાત્મ પરિણતિ એટલે દશા એવા પ્રાપ્ત સાધુને એને સાધુ કહીએ. વિતરાગી સાધુ જેને રાગનો ભાવ છૂટી ગયો અને ચિદાનંદ સ્વરૂપમાં જેની રમણતા એવા શુદ્ધાત્મ પરિણતિ પ્રાપ્ત સમણને સ્વસ્થ ભાવનો નાશ કરનાર, સ્વસ્થ સ્વમાં રહેવાને નિમિત્તપણું નાશ કરનાર. નિમિત્તની વ્યાખ્યા છે ને તો ત્રણની વ્યાખ્યા નથી. ખરેખર તે નાશ કરી શકતો નથી. નાશ તો પોતાના કારણે થાય છે. અને ત્રણાની યોગનો અધિકાર છે નિમિત્ત કથન, નિમિત્ત પ્રધાન કથન છે એમાં લઈ જાય ઘણા છે. જો ઈશ્વર ભાવનો નાશ કરનાર પ્રતિકૂળતા છે થાય બોલ વીવડી જુદું ચારિત્રમાં શુભ રાગ છે એમને આમાંને સ્વસ્થ ભાવનો નાશ કરવાના સંયોગો છે એમ કેવું છે. સંયોગો કઈ નાશ કરતા નથી પણ વિતરાગ પરિણતિ છે શુદ્ધ અવસ્થામાં, પણ એને એવો રોગ આવ્યો, આખો એવી ઉલટી આવી, એકદમ કોઈ પેશાબ છૂટી ગયો કે એકદમ સર્પ આવીને કર્યું, વીંછી આવીને કર્યું, સમજે ને એવા વખતે એને સ્વસ્થ ભાવના નિમિત્તો ભ્રષ્ટ થવાના છે એમ વ્યવહાર નૈથી કથન છે. દક્ષિણ જ્ઞાનની પરિણતિ નહીં એટલે એનાથી પકડી શક્યા નથી. તો સમજાનું કાંઈ બહુ પ્રકાર અહીં તો કે છે કે જે મુનિ સામે છે એને આત્માની શુદ્ધ શ્રદ્ધા જ્ઞાનની રમણતા છે એવી શુદ્ધની દશામાં પ્રતિકૂળ પ્રસંગ એવા હોય કે તેનાથી ચૂત કરે. એ ચૂત કરે કે છે વ્યવહારથી કથન કરવામાં, પણ બહાર ચૂત કરે એવું નથી. તો કર્મનો ઉદય આવે તો ચૂત કરે એમ પણ આ તો શરણાની યોગનું કથન છે ને એવા નિમિત્તો છે કે એમાં ચૂત થવાનો પ્રસંગ છે. ઘણી સહન શક્તિ ન હોય, ઉગ્ર સહન શક્તિ ન હોય એટલે એવા નિમિત્તોથી ભ્રષ્ટ થાય એવો પ્રસંગ વ્યવહારથી કહેવામાં આવે. નહીં તો કઈ પ્રસંગે ભ્રષ્ટ કરતો નથી અને કર્મનો ઉદય પણ ત્યાં ભ્રષ્ટ કરી શકતો નથી. શરણાની યોગના કથન એવા છે વિતરાગનો માર્ગ પર્યાય અવસ્થા વિવેક સમજાય છે. અહીં તો સામો એની સેવા કરે છે ત્યારે શું છે કે આમાંને શુદ્ધ પરિણતિને શુદ્ધ થવાના પ્રસંગો છે એ વખતે આને શુભ ઉપયોગી એની સેવા કરે છે એમ કે સિદ્ધ કરવું છે. હંમેશાનું કથન તો ઝીણું દ્રઢનું બહુ સાંભળે આ વળી શું ચાપા આવી એની વ્યાખ્યાનો વિવેક છે. કાંઈ સ્વરૂપની પર્યાયનો વિવેક કહે છે ભાઈ શુદ્ધાત્મ પરિણતિ અને પ્રાપ્ત જીવો, ધર્મની દશાને પ્રાપ્ત જીવો એને એવા નિમિત્તો આવે છે કે જે શુદ્ધ સ્વરૂપથી શુદ્ધ થવાનો પ્રસંગ છે. એટલી વાત રોગાદી આવી પડે, રોગ આવે, ઉપસર્ગ આવે ત્યારે તે પ્રસંગે શુભ ઉપયોગી સાધુને તે પ્રસંગે જેને સામે શુભ રાગનો ઉદય છે, શુભ રાગ આવ્યો છે તેમની સેવાની ચર પ્રવૃત્તિ હોય છે, એમની સેવારૂપ વૃત્તિ હોય છે. સમજાય છે
ઉલટી થતી હોય જો ખ્યાલ એકદમ સુધાર છે દિવસે સાફ કરે હરા સજાય રાખ આદિથી સાફ કરે પાણી હલકી વિવેકના પ્રસંગો ભ્રષ્ટ કરે એમ કે પછી કર્મનો બધી ભ્રષ્ટ કરે જ ને એમાં કે છે હું વાંધો છે આપણે તો કથન એવા છે ને સામાન્ય શુભ રાગ આવ્યો છે યાવતનો ત્યારે કોના શા કારણે સામે શું છે કે ભૂમિ છે ઉપયોગમાં પ્રવૃત્તિ તો છે પણ એને એવા પ્રસંગો આવ્યા કે જેમાં જો લક્ષ જાય તો ચૂકી જાય એવા જીવની વ્યાખ્યા કરી છે એનેથી ચૂકી જાય જ એ પ્રશ્ન છે ને નહીં તો કે છે શું શાંતિ એમની સેવાની ઈચ્છા પ્રવૃત્તિ હોય બાકીના કાળે શુદ્ધાત્મ પ્રણતિને પ્રાપ્ત કરવા માટે પોતાને નિજ અનુષ્ઠાન હોય છે લોકો સમજાણું કાંઈ એવા કાળે એવા મુનિની સેવાનો ભાવ હોય તે પણ સંયમની વિરાધના ન થાય એવી રીતે એકંદરી જીવમાં પાણીનો એક બિંદવો કે પૃથ્વીનો એક કણ ન મરે એવી સંયમની વિરાધના ન કરતા આવા જીવોને આ પ્રકારે સેવા કરવી એ સિવાયનો કાળ દેખો બાકીના કાળે શુદ્ધાત્મા આત્મા આનંદ સ્વરૂપમાં પ્રાપ્ત કરવા માટે નિજ અનુષ્ઠાન છે પર માટે થયું ને જરી શુભ જો એ નિજ અનુષ્ઠાન આત્માના આનંદમાં ઉપયોગમાં રહેવું નિજ અનુષ્ઠાન થયું આત્માનું અનુષ્ઠાન આત્માનું આચરણ એ આત્માના આનંદમાં રહેવું શુદ્ધ ઉપયોગમાં રહેવું નિજ અનુષ્ઠાન છે એ મુનિનું આચરણ છે અનુષ્ઠાન દેખો વિકલ્પમાં રહેવું ના આખા એનું અનુષ્ઠાન એ આવે છે વચમાં એટલે એને બતાવ્યું પણ હા સમજાવું કાંઈ શુભરાગનો કાળ એને સામે સ્થિતિ ઉભી હોય ત્યારે આમાં એ બધા વાંધા ઉઠાડતા ઘણા બધા જો આમાં આમ કહ્યું છે જો આમાં આમ કહ્યું છે એને એ વખતે શુભાવ લાભો અરે એમ નથી ભાઈ એ લાવે હું એ વખતે હોય છે એની વાત ચાલે છે લાવે કોણ ભાઈ એવી ભારી કથન ધર્માત્માને તે કાળે શુદ્ધ ઉપયોગમાં નથી તેથી એવો શુભ રાગ આવ્યો છે માટે આમ લાભો આમ કરવું એમ ક્યાં કહ્યું છે ક્રમ બધે આવે એમ કે આવે બાપુ એ વખતે શુભ રાગ એના ક્રમને કાળે આવ્યો માટે કાળ વર્ણવે છે એ કાળ છે અને સામે રોગ આદિનો પ્રસંગ એવો એને નિમિત્ત થવાના કારણ છે ભ્રષ્ટ થવાના એ આમ બે બાજુ વાત બતાવી છે એ 252 ગાથા થઈ હવે 253 કહીશ આવા વખતે લોકોની કોની હારે વાતચીત કરવી यह स्वर्णपुरी अति पावन है यह स्वर्णपुरी अति पावन है।